જ્ઞાનનો જે અગ્નિ પ્રજ્વલિત છે એની અંદર આપણા ખોટા વિચારોને હોમી દેવા માટે આવ્યા છીએ. ઘણી વખત લોકો આ હોળી છે એ તમને ખબર છે ગામમાં ચોકમાં શું કામ થઈ? બાપજી મહાપુરુષો કહે છે કે આ હોળી જે પ્રહલાદને બાળવા માટે તૈયાર થઈ એ હોળીની પૂજા કરવાની, ભગવાનના ભક્તને જે દુઃખ આપે એની પૂજા કરવાની. ખરેખર ભગવાનના ભક્તને જે દુઃખ આપે છે એ હોળીની એ અગ્નિની પૂજા નહોતી. તો જે દિવસે હિરણ્યકશિપુએ હોલિકાની ગોદમાં પ્રહલાદને બેસાડી અને બાળી નાખવાની વાત કરીને ત્યારે પ્રહલાદની સાથે જેને આત્મીયતાનો નાતો બંધાઈ ગયો હતો, પ્રહલાદ સાથે જેને પ્રેમ બંધાઈ ગયો હતો, ભગવાનના ભક્ત સાથે જેની પ્રીતિ હતી, એવા હિરણ્યકશિપુના નગરના તમામ લોકોએ પોતાના ઘરમાં નાનો એવો અગ્નિ પ્રજ્વલિત કરી અને ભગવાન અગ્નિને પૂજા કરીને કીધું, ભગવાન પ્રહલાદને બાળતા નહીં હો, પ્રહલાદને યાદ, પ્રહલાદને બચાવજો, પ્રહલાદને બાળતા નહીં. ઘરે ઘરમાં અગ્નિની પૂજા થઈ હતી અને ઈ ઘરની અગ્નિ પૂજાને રહેતા રહેતા સમૂહનો એક ભાવ મળ્યો અને ગામના ચોકમાં અગ્નિની પૂજા થવા લાગી. એ હોલિકા દહનની કથા છે. અને પછી આપણે ગામના એ હોલિકા દહનમાં જઈ તઈ શ્રીફળ ને બધું હોમતા હોઈએ છીએ. તો મારે તો એટલું કહેવું છે કે અગ્નિમાં ન નાખવાના પદાર્થો નાખો છો ને તો હારે તમારા ખરાબ વિચારોને બાળી નાખજો એમાં, એ હોળીના દર્શન કરીને. તમારા અસદ ભાવને નાખી દેજો એમાં અને પછી રંગોત્સવ મનાવજો. આ રંગોત્સવ એ છે કે જ્યારે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો ને એટલે પ્રહલાદ વાળાએ બધાએ રંગ ઉડાડી અને રેમાં એ હોળી છે. આ એનો રંગોત્સવ છે. જે ભગવાન આ રંગોત્સવ એ છે કે જ્યારે હોલિકા બળી ગઈ અને બાળી નાખજો એમાં, એ હોળીના દર્શન કરીને. તમારા અસદ ભાવને નાખી દેજો એમાં અને પછી રંગોત્સવ મનાવજો. આ રંગોત્સવ એ છે કે જ્યારે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો ને એટલે પ્રહલાદ વાળાએ બધાએ રંગ ઉડાડી અને રેમાં એ હોળી છે. આ એનો રંગોત્સવ છે. જે ભગવાનને જે પામી ગયા છે. નિવૃત્ત તર્ષે રૂપગીયમાના ભવોષધાછો ત્રમનો વિરામા. ભવરોગને હરવા વાળી ઔષધિ લઈ અને આપણે અહીંયા આવ્યા છીએ. નિવૃત્ત તરસે રૂપગીયમાનાદ. એટલી સુંદર આ ઔષધિ છે જેને ભવ ઔષધિ કહી છે ભાગવતમાં. એક રોગને મટાડે ને એને ઔષધિ કહેવાય. આ તો ભવે ભવના રોગને મટાડી દે છે. કેમ કે ભાગવતજીમાં લખ્યું છે કે જે ભાગવતજીની રસાયણ કરી અને પીશે, જે ભગવાનના નામનું રસાયણ પોતાના જીવનમાં ઉતારે છે, એને બીજો જન્મ લેવો પડતો નથી. જો બીજો જન્મ જ ન હોય તો વેદનાઓ શેની થવાની હતી? રોગ જ શેનો થવાનો હતો? તો ભવ ઔષધિને આપણે પીવા માટે બેઠા છીએ કે જે આપણો જન્મારો જ પૂરો કરી દે છે. સપ્તમ સ્કંદ એટલે હિરણ્યકશિપુના ઉદ્ધારની કથા, ભગવાન નૃસિંહના પ્રાગટ્યની કથા છે. પરમાત્માએ હિરણ્યકશિપુને માર્યો છે અને પ્રહલાદને બચાવ્યો છે. આવી કથા ભાગવતજીમાં છે. આપણે થાય આવું કેમ? ભગવાન મારે ઉસકા વિબલા, ભગવાન બચાએ ઉસકા વિબલા. જે મૃગ રામ બાન કે મારે તે તનુ તજી સુરલોક સિધારે. જે મૃગ રામ બાન કે મરે, જે મૃગને ભગવાન રામે બાણ માર્યું અને મૃગલું મરી ગયું, પણ એ ગયું ક્યાં? સીધું ભગવાનના ધામમાં ગયું. પરમાત્મા મારે એટલે ઉદ્ધાર થઈ જાય. અહીંયા હિરણ્યકશિપનો ઉદ્ધાર થયો છે. આ ભગવાનની લીલાઓ છે માત્ર. હિરણ્યકશિપુ 100 વર્ષ એમણે મંદરાચલ પર્વતમાં તપ કરી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે હું રાત્રે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં,
આકાશ કે ધરતીમાં નહીં, લીલા કે સુકાથી નહીં, અસ્ત્ર કે શસ્ત્રથી નહીં, માણસ કે પશુથી નહીં, બ્રહ્માના સર્જનથી ન મરવું એવું મને વરદાન આપો. બ્રહ્માએ વરદાન આપ્યું, તથાસ્તુ, તમારું માગેલું સત્ય થશે. પણ તમારે મરવું પડશે, વાત પાક્કી છે. આ દુનિયામાં મરવું પડે પાક્કી છે. જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ, કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. મરવું તો પડશે, એમાં સંશય નથી. અને એ હિરણ્યકશિપુએ વરદાન મેળવ્યા પછી પોતાના પત્ની કયાધુને નારદજીના આશ્રમમાંથી લઈ આવ્યા. 100 વર્ષ અહીંયા હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતમાં રહ્યો અને 100 વર્ષ કયાધુ આશ્રમમાં રહ્યા નારદ પાસે. ઉદરમાં પ્રહલાદ 100 વર્ષ રહ્યા. 100 વર્ષ પ્રહલાદ ઉદરમાં રહ્યા. અને ઉદરની અંદર રહેલા પ્રહલાદે 100 વર્ષ નારદના મોઢામાંથી નીકળેલો સત્સંગ સાંભળ્યો. પ્રહલાદનો જન્મ થયો, 5 વર્ષના થયા અને જ્યારે એને ભણવા બેસાડ્યા અને ભણવામાં જ્યારે ભણતા હતા ત્યારે એના પિતા હિરણ્યકશિપુ પ્રશ્ન કર્યો કે બેટા, તું જે કાંઈ આ બધું ભણે છે એમાં તને સારું શું લાગ્યું? તારા અભ્યાસમાં તને ગમ્યું શું? તો પ્રહલાદજી મહારાજ પોતાના પિતાજીને કહે છે, તસ્માત સર્વેષુ ભૂતેષુ દયાં કુરુત સૌરદમ આસુરમ ભાવમુન્મુચ્ય યયાત સત્યધોક્ષજ. આ સંસારમાં આસુરી વૃત્તિ છોડીને પિતાજી ભગવાનને ભજી લેવા જોઈએ. તને સારું શું લાગ્યું? તો કહે, તત્સાધુ મન્ય સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહાત. પિતાજી સાચું કહું, આ સંસારમાં કુવામાં પડી અને આપઘાત કરવો એના કરતા જંગલમાં જઈને મારા ઠાકોરજીને ભજી લેવાય, હરિને ભજી લેવાય, એમાં આપણું કલ્યાણ છે. નારાયણને ભજી લેવાય એટલે શબ્દો સાંભળ્યા હિરણ્યકશિપુને ક્રોધ આવે છે, કાઢી મૂકે છે. આશ્રમમાં પ્રહલાદજી ભણતા હોય, ગુરુદેવ હાજર ન હોય અને પ્રહલાદને ભણાવવાનું કહે તો પ્રહલાદ એક જ વાત ભણાવતા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બીજું કશું જ નહીં, કેવલ પરમાત્માનું નામ જ લેવડાવે. અને એમાં એમના પિતાએ બીજી વખત પૂછ્યું કે તું ભણે એમાં તને સારું શું લાગ્યું છે? પિતાજી, નવધા ભક્તિ સારી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. પિતાજી, નવધા ભક્તિ કરી મારા ભગવાનને ભજી લેવાય, મારા હરિને ભજી લેવાય. એને કાઢી મૂકો. ભાગવતજીમાં લખ્યું છે કે પ્રહલાદને મારવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ પ્રહલાદને કંઈ થયું નહીં. પાણીમાં ફેંકવામાં આવ્યા, પર્વત ઉપરથી ફેંકી દીધા, ઝેર ખવડાવવામાં આવ્યું, અગ્નિમાં બાળવામાં આવ્યા, છતાં પણ પ્રહલાદને કાંઈ ન થયું. કેમ? સ્વયં ભગવાન જેની રક્ષા કરતા હોય, શું થાય એને? શું થવાનું હતું? એનો વાળ વાંકો ન થયો. અને પછી તો પ્રહલાદને એક સમયે બોલાવી, સંધ્યાનો સમય હતો, અને પ્રહલાદને પૂછ્યું હિરણ્યકશિપુ, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે એટલો જવાબ આપ્યો, પિતાજી, ક્યાં છે મારો નારાયણ? આવું કેમ પૂછો છો? મને એમ પૂછો, ક્યાં નથી મારો નારાયણ? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલાકુલે વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત. આ સંસારમાં ક્યાં નથી મારા નારાયણ? મને કહો તો ખરા. એક જગ્યા તો એ બતાવો કે જ્યાં નારાયણ ન હોય, જ્યાં પ્રભુ ન હોય. પછી તો સ્તંભ બતાવ્યો, આમાં તારો નારાયણ છે? પ્રહલાદ કહે છે, હા પિતાજી, છે મારો નારાયણ. હા છે એટલા શબ્દો સાંભળ્યા અને હિરણ્યકશિપુ એ સ્તંભને તોડવા ગયો. એના પેલા સ્તંભ તૂટે છે અને એમાંથી ભગવાન ઋષિ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસંગ નારાયણ ભગવાન કી. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. બાજ પોતાના શિકારને પકડે એમ પકડી લઈ
અને હિરણ્યકશિપુને લઈ જાય છે. હિરણ્યકશિપુને લઈ અને એને મારવા માટે તૈયાર થયા, એને ફાડી ખાવા. પણ એના સમય પહેલા પૂછ્યું કે હિરણ્યકશિપુ, તે જે બ્રહ્મા પાસે વરદાન માંગ્યું એમાંથી કઈ બાકી નથી રહ્યું ને? નથી રાત, નથી દિવસ, સંધ્યા સમય છે, નથી ઘરમાં, નથી બહાર, તું ઉમરામાં છો, નથી આકાશમાં, નથી ધરતીમાં, મારા ખોળામાં છો. નખ બતાવીને કીધું આને લીલાઈ ન કહેવાય, આને સુકા ન કહેવાય, આને અસ્ત્ર ન કહેવાય, આને શસ્ત્ર ન કહેવાય. બીજું મારી સામું જોઈ લે, નથી હું માણસ, નથી હું પશુ. કેવલ મારું સર્જન બ્રહ્માએ નહીં, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. અને ભગવાને પોતાના નખ વડે હિરણ્યકશિપુના પેટને ચીરી અને એમાંથી આંતરડાઓ કાઢી કાઢી ભગવાન પહેરવા લાગ્યા છે. ભગવાનને પુષ્પના ટોપલાઓથી વધાવવામાં આવ્યા છે. ભગવાનનો જય જયકાર થવા લાગ્યો છે. દેવતાઓ આનંદ પામી રહ્યા છે. આ સૃષ્ટિના લોકો પોતાના ચહેરા ઉપર આનંદની અનુભૂતિઓ કરવા લાગ્યા છે. અને ભગવાનને સૌ પ્રાર્થના સાથે, પરમાત્માના જયઘોષ સાથે ભગવાનને વધાવી રહ્યા છે. બોલીએ નરસંગ નારાયણ ભગવાન. ભગવાન ઋષિનો જય જયકાર થયો. બ્રહ્માદિક દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે. પ્રભુને આંખમાંથી અગ્નિઓની ધારાઓ વહી રહી છે. એટલો ક્રોધ આવી ગયો છે. બ્રહ્માની પ્રાર્થનાથી ભગવાન શાંત ન થયા. લક્ષ્મીજીને બોલાવ્યા. લક્ષ્મીજી પ્રાર્થના ન કરી શક્યા, મૂર્છિત થઈને પડી ગયા. અને અંતે છેલ્લે જેના માટે ભગવાન આવ્યા હતા એ અસુર યોનિનો બાળક પ્રહલાદ ભગવાન નારાયણની સ્તુતિ કરીને કહે, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહૈ. હું અસુર્યોનિનો બાળક શું તમારી સ્તુતિ કરું, પણ મેં સાંભળ્યું છે કે હે નાથ, તમે ક્યારેય કોઈની સંપત્તિથી, કોઈના બળથી, કોઈના તેજથી, કોઈના જ્ઞાનથી, કોઈની વિદ્વત્તાથી પ્રસન્ન થનારા નથી. તમે તો કેવળ ને કેવળ એકમાત્ર પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. મારી પ્રાર્થના છે ઠાકોરજી, આપ પ્રસન્ન થાવ, આપ શાંત થાવ, આપ ક્રોધને શાંત કરી દો. ભગવાને ક્રોધને શાંત કર્યો. હિરણ્યકશિપુના શરીરને છોડી દઈ પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડી અને પરમાત્માની આંખોમાંથી અશ્રુની ધારા સાથે ભગવાન માફી માગી કહે કે પ્રહલાદ, મને માફ કરજે, મારે આવવામાં મોડું થયું છે. પ્રહલાદને પૂછું, માગ પ્રહલાદ, શું આપું? ભગવાન, કંઈ જોઈએ નહીં મને, બસ તમે મળ્યા છો, બધું મળી ગયું છે. અરે ના, કંઈક માગ. 3 વખત ભગવાને માગવાનું કહ્યું તો પ્રહલાદે એટલું કીધું કે પ્રભુ, આપવું હોય તો એટલું આપો, મારા પિતાજીને તમારું ધામ મળે, મારા પિતાજીને તમારું શરણ મળે. આને વૈષ્ણવ કહેવાય વાલા ભક્તો, આને વૈષ્ણવ કહેવાય કે મારું ખરાબ કરનારને પણ પ્રભુનું ધામ મળે. નકર આપણી તો ભાવના શું હોય, અમારું સારું ન કરે એનું ક્યાંય સારું ન થાય. આપણી ભાવના છે. પણ આપણી પ્રાર્થના એવી હોવી જોઈએ કે ઠાકોરજી અમારું ખરાબ કરે એનું ક્યારેય ખરાબ ન કરતા હોય, એનું કોઈ દી ખરાબ ન થવા દેતા. આ સાચો વૈષ્ણવ છે. પ્રહલાદે કહ્યું, ભગવાન, મારા પિતાને ધામ આપી દો. પ્રહલાદ, તારા જેવો દીકરો જે કુળમાં જન્મે ને એના પિતૃઓને મારું ધામ જ મળે. હું તો તારા માટે માગવા કહું છું, માગી લે. અને ત્યારે પ્રહલાદે કીધું, પ્રભુ, બહુ પ્રલોભન આપો છો ને, એક કામ કરો, એક વસ્તુ આપી દો. શું? મારા જીવનમાં ક્યાંય અપેક્ષા ન રહે, મને કોઈ સંસારમાં મને અપેક્ષા ન રહેવી જોઈએ. હું કોઈનો રાગ, કોઈનો દ્વેષ ન કરું, કોઈની ઈર્ષા ન કરું. આવું જીવન મને આપી દો ભગવાન. પ્રભુએ દયા કરતું વિષયની વાસના છૂટે. ભગવાન પાસે માગવું હોય તો એવું માગવું જોઈએ કે હે ઠાકોરજી, મને મારા દોષ જોવા મળે, હું દુનિયાના ગુણને જોઉં. જમાના બધા પાપો જમાનાને મુબારક હો. ખુશી દે જે જમાનાને, મને હરદમ
રુદન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન ભગવાન જમાનાના પુણ્ય એને મુબારક, પણ હું મારા પાપને ઓળખી શકું એવી દ્રષ્ટિ મને દેજે નાથ. મને એવી મતિ દેજે, મને એવી આંખ મળે કે હું મારા પાપને જોઈ શકું. નહીતર આ દુનિયામાં માણસોને આંખ બધાને આપી છે, પણ પોતાના પુણ્ય જોવા અને બીજાના પાપ જોવા માટે. પણ મને એક એવી આંખ દે કે હું દુનિયાના પુણ્ય જોઉં અને મારા પોતાના પાપને જોઈ શકું. આવી નજર મને દઈ દે ભગવાન. બીજું કંઈ ચાહતો નથી ભગવાન. બસ મને જિંદગીમાં કોઈ સ્વાર્થ ન રહે એવી કૃપા કરી દો મારા ઉપર. અને અંતે પરમાત્માએ પ્રહલાદને પણ આશીર્વાદ આપી અને ભગવાન ગયા કથા બતાવી. સપ્તમ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. હિરણ્યકશ્યપનો ભગવાન ઉદ્ધાર કર્યો કે મરવાનો છે એ ભૂલી જઈએ છીએ. અને એક વખત સમય જ્યારે કાળ પકડી લે અને પરિવારના લોકો હાથ મૂકી દે, પરિવારના લોકો સાથ મૂકી દે, આ દુનિયામાં આપણો સમય હારો હોય ને ત્યારે બધાય હારે હોય છે. ભગવાનને કહેજો ઠાકોરજી એક વખત તો એક વખત, થોડાક વખત તો થોડાક વખત, પણ સમય ખરાબ આપજો જેથી કરી ખબર પડે કે અમારા કોણ છે. હારા સમયમાં તમે તમારા કોણ છે નહીં ઓળખી શકો. તમારું કોણ છે એ ઓળખવા માટે તમારો ખરાબ સમય બહુ આવશ્યક છે. તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપે ને એને સમજો અમારો છે, આ અમારો પોતાનો છે. બાકી હારા સમય બધા ઊભા હોય. તમારી પાસે પૈસા હોય ત્યારે તમારા બધા મિત્રો હોય, પણ તમે લેણામાં આવી જાઓ અને તમારી હારે ઊભા રહીને ત્યારે સમજવું આ મારો સાચો મિત્ર છે. સુખમાં તો બધાય સાથી હોય, સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. ભગવાનને બોલાવવા માટે થઈ અને મનુષ્ય મોડું કરે છે, પણ ભગવાનને બોલાવ્યા પછી ઠાકોરજી મોડું આવતા નથી ક્યારે હો. એ તો આપણે એમ કહીએ છીએ ભગવાન થોડાક મોડા પડ્યા. ના ના ના, ભગવાન તો બરાબર સમય આવ્યો છે તે મોડા બોલાવ્યા છે. 5 વાગ્યાની ટ્રેન હોય ને તમે 5 ને 5 જાઓ, અરે ટ્રેન વહેલી વહી ગઈ. ના ના ના, તું મોડો આવ્યો. મનુ મહારાજના દીકરાનું નામ છે નભગ. નભગને ત્યાં દીકરો થયો નાભાગ. નાભાગ નામ એટલા માટે પડ્યું કે એ જ્યારે પિતૃઓની પૂજામાં હતો, પિતૃઓની સેવામાં હતો, અભ્યાસમાં હતો, ત્યારે ભાઈઓએ ભાગ પાડ્યો પણ એને કોઈ ભાગ ન આપ્યો, એટલે એનું નામ પડી ગયું નાભાગ. પિતૃભક્ત હતો. એમના વંશમાં આગળ જતા અમરીશ રાજા થયા કે જેમણે એકાદશીના એવા વ્રત કર્યા કે એકાદશીના વ્રતને લઈ ઠાકોરજી રાજી થયા અને ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષા માટે અમરીશને આપી દીધું. એણે 11 રહ્યા હતા. આપણે નથી રહેતા 11 રહી, કોઈ પાંચમ રે, કોઈ પૂનમ રે, કોઈ સોમવાર રે, કોઈ બુધવાર રે, કોઈ પૂનમ રહેતા હોય, કોઈ હખણા રહેતા હોય, બધું આવતું. અને મેં તો કીધું જ છે કે એકાદશી નો રહ્યો તો કાંઈ નહીં, પૂનમ નો રહ્યો તો કાંઈ નહીં, બસ એક હખણા રહ્યો, એનાથી મોટું વ્રત નથી આ સંસારમાં બીજું કોઈ. હખણા રહ્યો તો અમરીશ રાજાને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું. પણ કેટલા વ્રતની નિષ્ઠા હતી. વ્રતમાં નિષ્ઠા એ હતી કે દુર્વાસા ઋષિને જમવાનું કીધું તું ને એ વયા ગયા હતા. 1 વર્ષ સુધી દુર્વાસા ન આવ્યા ત્યાં સુધી અમરીશ રાજાએ મોઢામાં અનાજ ન મૂક્યો. આવું વ્રત રહ્યા હતા ને એટલે ભગવાને સુદર્શન ચક્ર આપ્યા છે. આપણે સવારથી એકાદશી રહ્યા હોય ને બપોરે બરાબર પાણીપુરી ભાળી જાય તો તોડ નાખી, પૂરી થઈ ગઈ. બપોર સુધી રહ્યા કે 11 એવી એકાદશી તો ફળ નહીં આપે. વ્રતમાં નિષ્ઠા જોઈએ આપણને, વ્રતમાં આપણને ભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ, તો નિષ્ઠાથી આપણને એકાદશીઓ ફળે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે કુઠમાં જઈ વસવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે.
વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને એ એકાદશીના વ્રત અમરીશ રાજાએ કર્યા હતા. સાંભળજો. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. કેટલી વાર સત્ય આવ્યું? ગણ્યું કે ન ગણ્યું? કે મેં કહી દીધું 9 વખત એટલે પછી હું મહેનત કરવી ખોટી? હે, એવું નથી ને? 9 વખત સત્ય શબ્દ આવ્યો છે. આ શ્લોક જો સવારમાં રોજ ઉઠીને જો તમે 1 વખત ખાલી શ્લોક ગાઓ ને તો એ ભાગવતજીનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. તોય તમને ભાગવતજીનું પુણ્ય પ્રાપ્ત થાય. દેવતાઓએ કરેલી સ્તુતિ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે, જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જે આ સૃષ્ટિને ચલાવે છે, જે આ સૃષ્ટિનો નાશ કરે છે, એ ભગવાનને પ્રણામ કરે. ઘણી વખત થાય કે ભગવાન આ દુનિયાને ચલાવે છે, આપણે નથી કરતા. સવારે નોકરીએ જઈએ, સાંજે આવીએ તો આપણે નથી લાગતા. આ ભગવાન હકાવે છે, ભગવાન જ હકાવે છે. રચા હે સૃષ્ટિ કો જીસ પ્રભુ ને વહી હે સૃષ્ટિ ચલા રહા હૈ. જે ભગવાને સૃષ્ટિ બનાવી છે એ જ આ સૃષ્ટિને ચલાવે છે અને એ જ આ સૃષ્ટિનો નાશ કરે છે. આ સંસારમાં કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી. બાબા, આ સંસારમાં સૌને પોતાનું કર્મ જ મારે ને કર્મ જ જીવાડે છે. याद रहे प्यारे भाई बहन, जिसका स्वरूप अच्छा हो, जिसका सामर्थ्य अच्छा हो, जिसमें बल अच्छा हो, उसी को प्रणाम करना ये हमारी जिम्मेदारी नहीं है. इतनी आवश्यक बात नहीं है कि हम उसको प्रणाम करें, लेकिन आवश्यक बात वह है कि जिसका स्वरूप भी अच्छा न हो, जिसका कार्य करने की क्षमता भी अच्छी न हो, लेकिन जिसका स्वभाव अच्छा हो उसको हम प्रणाम करें. हम प्रणाम उसको करते हैं जिसका स्वभाव अच्छा है. लेकिन यहां तो तीनों गुण भगवान के अच्छे हैं. भगवान का स्वरूप भी अच्छा दिखाई देता है और भगवान कृष्ण से अच्छा है ही कौन इस संसार में. ભગવાનની આ સ્વરૂપ જોઈએ, ખાલી આ માણસે બનાવેલા સ્વરૂપને જોઈએ. માણસે બનાવેલા કપડાં ભગવાનને પહેરાવીએ અને એમ થાય કે ઓહો, બસ આને જોયા કરીએ, આને જોયા કરીએ. આ સંસારના કાળા માથાના મનુષ્યએ બનાવેલી પથ્થરમાંથી મૂર્તિ, આ સંસારના કાળા માથાના મનુષ્ય એને બનાવેલા કપડાં પહેરાવે અને તોય આપણને જોવાની એને એમાંથી આપણું મન ન હટે. એવું ભગવાનનું આ સ્વરૂપ. તો પરમાત્માનું માત્ર સ્વરૂપ જ સારું છે એવું નહીં, પરમાત્માની શક્તિ પણ સારી છે. આ બે સારું ન હોય પણ જેનો સ્વભાવ સારો હોય એને આપણને પ્રણામ કરવાની ઈચ્છા જાગી જાય. તો એવા ભગવાન જેનો સ્વભાવ સારો છે. કેવો સ્વભાવ છે? આ સંસારના જીવાત્માના તાપ અને સંતાપને હટાવે, આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી ગુણત્રય, 3 પ્રકારના તાપમાંથી મુક્ત કરે છે. એવો જેનો સ્વભાવ છે એ કૃષ્ણને અમે પ્રણામ કરીએ. કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ અમે. શ્રી કહેતા રાધાજીને સાથે જોડ્યા છે અહીંયા. અને આમ પણ રાધા વગરના કૃષ્ણને કોણ બોલાવે છે? કોઈ જગ્યાએ કનૈયાનું એકલાનું મંદિર જોયું તમે? અહીંયા પણ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પ્રકૃતિ વગર પુરુષ આ સંસારનું સર્જન ન કરી શકે. એટલા માટે પરમાત્મા આ સ્વરૂપ, પ્રકૃતિ સ્વરૂપ રાધાને પોતાની સાથે રહીને ઉભા છે. એ રાધા કૃષ્ણને અમે અહીંયા બેઠેલા બધા જ વંદન કરીએ છીએ. વક્તા એક નહીં, શ્રોતાઓ પણ તમે પણ વંદન કરો. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ નહીં, નુમઃ છે. અમે તમને પ્રણામ કરીએ છીએ ભગવાન. સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જેણે સંસારનો ત્યાગ કરીને ચાલવા લાગ્યા. મુનિઓના પણ જે મુનિ છે એના પિતા વ્યાસ એમ કહે છે કે હજી તને સંસ્કાર નથી થયા, તો હજી સંસ્કારોથી સંપન્ન નથી થયો, ક્યાં જાય છે? અને ત્યારે ભગવાન વ્યાસને પ્રત્યુત્તર આપતા સુખદેવ મહારાજ કહેતા હોય કે પિતાજી, સંસ્કારની જરૂર તો એને પડે જેનામાં વિકાર હોય. મારે ક્યાં વિકાર છે? સંસ્કારની જરૂર પડે છે. વિકાર ન હોય તો સંસ્કારની જરૂર જ નથી.
આ મનમાં બેમાંથી એક જ વસ્તુ રહી શકે, કાં વિકાર રહી શકે કાં સંસ્કાર રહી શકે. આ દુનિયામાં ઘણા બધા પદાર્થો એવા છે, ઘણા બધા શરીર એવા છે, તમારા બે હાથ અલગ અલગ કામ કરી શકે, બે આંખ અલગ અલગ જોઈ શકે. એક મન એવું છે કે એક જ વિચાર કરી શકે, એકારે બે વિચાર ન કરી શકે. ગમે એક જ વિચાર તમારું મન કરી શકે. અને ભાગવતમાં લખી દીધું, યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્ય અપેત કૃત્ય. જેને સંસ્કાર થયા નથી અને જેને સંસ્કાર કરવાની કોઈ આવશ્યકતા નથી અને કરવાનું કોઈ બાકી જ નથી, એવા ભગવાન શુકદેવને પ્રણામ કરીએ છીએ કે જેણે આ ભાગવત ગ્રંથની ઓળખાણ આપણને કરાવી, જેણે આ ભાગવત ગ્રંથ પ્રત્યે આપણને ઘેલું લગાડ્યું, એવા શુકદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. જેને સર્વસ્વ બધું ત્યાગી દીધું છે. અને આ સંસારમાં આપણી કહેવત છે, ત્યાગે સો આગે. જેટલો તમે ત્યાગ કરશો એટલું જ તમને બધું મળતું રહેવાનું છે. તમે એમ કહેશો ને ભાઈ આ ન જોતું, આ ન જોતું, હે